ગોંડલના સુલતાનપુરની સભામાં જયરાજસિંહ જાડેજાની સ્પષ્ટતા, માફી માંગવાના વિડીયો પર પૂર્વ ધારાસભ્યનું નિવેદન સામે આવ્યું। પોતાના બે દોડતા કાર્યકર્તા માટે માફી માંગી હોવાનો દાવો કરાયો। જયરાજસિંહ દ્વારા કહેવામાં આવ્યું કે મેં કોઈ ભૂલ નથી કરી કે માફી માંગવી પડે, મેં માફી કાર્યકરો માટે માંગી છે। ગઈકાલે ચરખડીની સભામાં જયરાજસિંહે માફી માંગી હતી। ચરખડીની સભા બાદ વાયરલ થયેલી પોસ્ટ પર જવાબ આપ્યો છે। વિલંબ થયો હોય, મારો કોઈ પંચાયતની ભૂલ હોય તો હું માફી માંગુ છું। દિવેશની ક્યાંય ભૂલ હોય તો પણ હું માફી માંગુ છું। આજે હું તમારા મત લેવા માટે આવ્યો છું, એટલે હું કોઈ એવી મોટી વાત નહીં કરું કે નહીં તો આમ થાય તેમ થાય એવી વાત નહીં કરું। હું તમારી માફી માંગુ છું। એ તરીકે હું તમારી વચ્ચે હોઉં। દાખલા તરીકે કાલે આ ગામમાં કોઈ ભાજપના બે કાર્યકર મંદુક થાય તો એના વતી માફી કોણ માંગશે? એના વતી માફી હું જ માગીશ। મેં માફી માગી છે, મારા બે દોડતા કાર્યકર્તા માટે મેં માફી માગી છે અને બળ પૂરું પાડ્યું છે। મેં કોઈ ભૂલ નથી કરી, મેં કોઈ એવી ભૂલ નથી કરી મારે માફી માગવી પડે, પણ મારા બે દોડતા કાર્યકર્તા માટે મેં માફી માગી છે। મારી મૂળ વાત ઉપર હું આવું।